હિંમતનગરમાં ગઈકાલે બનેલ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં સેનાના જવાન યશપાલ ઝાલાએ જે ઇન્ડિયન આર્મીમાં કાર્યરત છે અને રજા પર આવેલ હતા તેને માત્ર ગાડીના કાળા કાચના મુદ્દે પોલીસે અન્યાયપૂર્વક માર માર્યો હતો। આ ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખીને પૂર્વ સૈનિક સંકલન સમિતિ ગુજરાત દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। વિનય ચૌહાણ દ્વારા પ્રેસ સંબોધનને સંબોધિત કરવામાં આવ્યા હતા। જો સૌથી પહેલાં તો આપ સૌનું મીડિયા મિત્રોનું ખૂબ ખૂબ આભાર। આપ નાના મારા ઇન્વિટેશન પર આપ અહીંયા આવ્યા। સૌથી પહેલાં તો એક વિડીયો આપની સમક્ષ રજૂ કરવા માગું છું અને પછી હું મારું નિવેદન આપ સૌને આપીશ। જરા એક વખત આ વિડીયો જરા અને કવર કરજો। એક વ્યક્તિને 7 થી 8 પોલીસવાળા પકડીને આતંકવાદીની જેમ એની ઉપર બળ પ્રયોગ કરી રહ્યા છે અને ખબર નહીં એ સૈનિકે એમનું શું બગાડી લીધું છે અથવા તો શું એવું કામ કરી દીધું છે જેથી પોલીસવાળાઓ એને કાબૂમાં કરવા માટે અને એને મારવા માટે તમે જોઈ શકો છો કે એને એક પોલીસવાળા મુક્કા મારવાની કોશિશ એને મુક્કા મારી રહ્યા હતા। એ બીજો કોઈ વ્યક્તિ નથી, એ કોઈ એવો વ્યક્તિ નથી, આપણા દેશનો ભારતીય સેનાનો એક જાંબાજ સૈનિક છે જેણે થોડા દિવસ પહેલા ઓપરેશન સિંદૂરની અંદર ભાગ લીધો હતો। એવો આપણો સૈનિક યશપાલસિંહ ઝાલા જે હિંમતનગર તાલુકાનો રહેવાસી છે અને 15 થી 20 દિવસની રજા પરથી પોતાની યુનિટમાંથી આપણા ઘરે આવ્યો હતો, એના પરિવારને મળવા આવ્યો હતો, એના પરિવારની સાથે રહેવા આવ્યો હતો। એ સમયે એના પરિવાર માટે કંઈક સામાન ખરીદવા એ બજારમાં એના ફાધરની ગાડી લઈને નીકળ્યા હતા। એ અલ્ટો કાર હતી। એ કારની ઉપર એક કાળી ફિલ્મ લગાવેલી હતી અને કાળી ફિલ્મ લગાવેલાના કારણે ત્યાંના પોલીસના જે ટ્રાફિકના જે પોલીસો છે એને રોકીને પછી એને કન્ટેનરની અંદર પૂરીને અને પછી ગાડીની અંદર બેસાડીને એને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે છે। તો મારો આજે આ પ્રશ્ન છે આ સરકારને જે ગુજરાત રાજ્યની અંદર મોટી મોટી વાતો કરે છે, સૈનિકો માટે મોટી મોટી વાતો કરે છે અને ઓપરેશન સિંદૂરની પછી મોટા આવા તાઇફાઓ કરતા આ મોટા પ્રદર્શનો કરે છે ને નરેન્દ્ર મોદી મોટી વાતો કરીને કે જે સૈનિકોને સેલ્યુટ છે ને સૈનિકોને સન્માન છે ને સૈનિકોને આમ છે ને સૈનિકોને તેમ છે, પરંતુ નરેન્દ્ર મોદી અને તેમના પ્રશાસન અને તેમની પોલીસ એમની કરની અને કથનીમાં બહુ જ ફરક છે, બહુ જ મોટો ફરક છે। આ જે વિડીયોમાં તમે જોયું એ વિડીયો સાચું કહે છે કે એમના મનમાં ફૌજી અને ફૌજીના પરિવાર અને માજી સૈનિક વિશે એમના મનમાં શું છે। તમે થોડા દિવસ પહેલા જોયું હશે કે માજી સૈનિકોને એરપોર્ટ સર્કલ ઉપર ઘસીટીને પીસીઆરની અંદર બંધ કરવામાં આવ્યો। ફક્ત એ માજી સૈનિકો પોતાના 10% જે આરક્ષણ છે એ બાબતની ખાલી હક માગવા માટે એક રેલી કાઢવા માંગતા હતા, પરંતુ એને રેલી કાઢવા નથી દીધી। 2022માં એક માજી સૈનિકની પોલીસ દ્વારા ડંડા મારીને હત્યા કરી નાખવામાં આવી। એ પહેલા પણ પેન્શન માટે આ સૈનિકો જ્યારે આ સરકાર પાસે ને જ્યારે આ લોકો પાસે ગયા છે તો આ પોલીસ અને એનું તંત્ર અને સરકાર મળીને આવા સૈનિકોની ઉપર આવી રીતે દુર્વ્યવહાર કરીને એમને મારવાનું, એમને પીટવાનું, એમને અપમાનિત કરવાનું કામ વારંવાર કરે છે। હું પોલીસવાળાને કહીશ કે મિત્રો તમે લોકો જે આ સરકારનો હાથો બની રહ્યા છો, આ સરકારના ચક્કરમાં આવીને માજી સૈનિકોની સાથે જે વેર લઈ રહ્યા છો તો ક્યારેક આ સરકાર બદલાશે, આ સરકાર પણ જશે અને એ સમયે તમે પણ સર્વિસમાં હશો અને તે વખતે જે પણ વ્યક્તિ આવશે અને જેણે ખોટું કરેલું હશે તો બીજી સરકારો એનો હિસાબ જરૂરથી આપની પાસે લેશે। એટલે આ સરકારોના હાથા બનવાનું બંધ કરો અને એમના ચક્કરમાં જે તમે માજી સૈનિકો અને સૈનિકો સાથે જે વ્યવહાર કરી રહ્યા છો એ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે। માજી સૈનિકો હવે અને સૈનિકો મળીને આ તમારા માટે આજે તમે કૃત્ય કર્યું છે એના માટે અમે દરેક
આખા વડોદરા શહેર, આખા ગુજરાત રાજ્યના જેટલા જિલ્લા છે એ જિલ્લા કલેક્ટરને આવેદન આપવાના છે. આવેદનમાં ચોખ્ખી અને ચટ અમારી માંગણી રહેશે કે અમે આ સૈનિકની ઉપર થયેલા દુરાચાર અત્યાચારની વિરુદ્ધ જે પણ લોકો આના જવાબદાર છે એ લોકોની ઉપર કડક અને કડક તપાસ કરીને એમની ઉપર FIR કરીને અને એમને સસ્પેન્ડ કરીને 10-15 મહિનાની રજા પર આવતા નથી, રહે છે ત્યાં આવા વિસ્તારની અંદર, એમનું સન્માન કરવાની તો દૂરની વાત, એમના ઉપર હાથ ઉપાડવાનું કામ કરે છે. આખા ભારત દેશની અંદર આવી પોલીસ અને સેનાની વચ્ચે સંઘર્ષની કહાની આ પહેલી નથી. આ ચાલતી જ આવે છે, ચાલતી જ આવે છે અને ચાલતી જ આવે છે. ખબર નહીં આ પોલીસવાળાઓને, આર્મીના જવાનો વિરુદ્ધ આવી તો શું દ્વેષ અને ભાવના, આવી ભાવના તમારી અંદર આવી જાય છે. તમને હોવું જોઈએ કે જે તમે અહીંયા કામ કરી રહ્યા છો એના કરતાં 10 ગણું કામ સેનાના જવાનનું મુશ્કેલ હોય છે, તો પણ એ વ્યક્તિ નિસ્વાર્થ અને ત્યાં રહીને અને બિલકુલ સાચી ભાવનાથી કામ કરે છે. પોલીસવાળા તો કેટલાય હપ્તા લેતા પકડાય છે, કેટલાય ચોરી કરતા પકડાય છે, કેટલા લોકો પાસેથી દારૂ માટે હપ્તા લે છે. ઘણી બધી જગ્યાએ આવા ઊંધા કામ કરે છે પોલીસવાળાઓ, અને પોલીસવાળાથી એક સામાન્ય વ્યક્તિ ડરીને વાત કરે છે, પરંતુ સેનાનો જવાન ક્યારેય ડરતો નથી. એની ટ્રેનિંગ એ પ્રમાણેની થયેલી હોય છે. એ કોઈ પણ રીતેની ખોટી વસ્તુ ચલાવી લેતો નથી. પરંતુ તમારા જેવા પોલીસવાળા દરેક લોકોને સમાન ગણીને જેમ તેમ બોલવાનું ચાલુ કરે છે ત્યારે સેનાના જવાનને સહન થતું નથી, અને એ સહન ન થવાના કારણે એ સામે જવાબ આપે છે ને એ તમને ગમતું નથી. આજે તમે કાર્યવાહી કરી છે એ કાર્યવાહી બિલકુલ અનુચિત છે. તમે લોકો આ માટે તમે સુધરો. વડોદરા શહેરની અંદર, આખા ગુજરાત રાજ્યની અંદર દારૂનો સપ્લાય પોલીસ રહીને કરાવે છે. પોલીસ પાસેથી તમે બુટલેગરો પાસેથી તમે લોકો હપ્તા લો છો, દારૂ ખુલ્લેઆમ વેચાય છે, અહીં કુટનખાણા ઘણી જગ્યાએ ચાલે છે, ડ્રગ્સ વેચાય છે. આ બધા ધંધાઓ તમે લોકો તમારી નિગરાનીની અંદર કરો છો, અમને બધી જ ખબર છે. જો અમારા સૈનિક સાથે ન્યાય નહીં થાય, અમારા સૈનિક સાથે દુર્વ્યવહારની તમે લોકો માફી નહીં માંગો અને એમની ઉપર જે કાર્યવાહી થવાની છે એ નહીં કરો, તો અમે લોકો મંગળવારે SP ઓફિસ હિંમતનગર ત્યાં શાંતિપૂર્ણ આંદોલન કરીશું. અને તો પણ નહીં ચાલે તો અમે જેટલા બુટલેગરના અડ્ડા ચાલે છે એ બુટલેગરના અડ્ડાઓની ઉપર જનતા રેડ કરીશું. જનતા રેડ નહીં રહે, સૈનિકો રેડ હશે. એ અમે જ્યાં જ્યાં ડ્રગ્સ મળે છે ત્યાં સૈનિક રેડ કરીશું. જ્યાં જ્યાં કુટનખાણા ચાલે ત્યાં સૈનિક રેડ કરીશું, અને એ વિસ્તારના PIને અને એ વિસ્તારના પોલીસ કોન્સ્ટેબલોને ઉઘાડા પાડીશું. હિંમતનગરની અંદર જેટલી જગ્યાએ દારૂ વેચાતું હશે એ જગ્યાને ઉઘાડા પાડીશું. અમે આવી કાર્યવાહી કરીશું. તમે અમારા સૈનિક સાથે ન્યાય કરો. અમે તમને અત્યારે કહીએ છીએ, શાંતિપૂર્વક કહીએ છીએ, અમે ડિસિપ્લિન સૈનિકો છે, અમને અંદર જ રહેવા દો, અમને ડિસિપ્લિન જ રહેવા દો. મારું નામ વિનય ચૌહાણ. હું પૂર્વ સૈનિક સંકલન સમિતિનો એક જનરલ સેક્રેટરી છું ગુજરાત રાજ્યનો.